આઈપીએલ 2008થી 2025 સુધીમાં અલગ અલગ સિઝનમાં અનેક ટીમોએ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. 2008માં રાજસ્થાન રોયલ્સે પ્રથમ ટાઇટલ જીત્યું હતું, જ્યારે 2009માં ડેક્કન ચાર્જર્સ વિજેતા બન્યા હતા. 2010 અને 2011માં ચેન્નઈ સુપર કિંગ્સે ખિતાબ જીત્યો. 2012 અને 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન બન્યા, જ્યારે 2013, 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ ઇન્ડિયન્સે પ્રભુત્વ જાળવ્યું. 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ, 2018 અને 2021માં ચેન્નઈ સુપર કિંગ્સ, 2022માં ગુજરાત ટાઇટન્સ, 2023માં ફરી ચેન્નઈ સુપર કિંગ્સ અને 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સ વિજેતા બન્યા. 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીત્યું, જે ટીમ માટે ઐતિહાસિક ક્ષણ રહી. રનરઅપ ટીમોની વાત કરીએ તો છે જેમાં ચેન્નઈ સુપર કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને આરસીબી 3 વખત ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ લાંબા સમય સુધી ટ્રોફી જીતી શકી નહોતી, જેનો અંત 2025માં આવ્યો. આઈપીએલ ઇતિહાસમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સૌથી સફળ ટીમો રહી છે. બંનેએ 5-5 ટ્રોફી જીતી છે. ચેન્નઈએ સૌથી વધુ 10 ફાઇનલ રમી છે, જ્યારે મુંબઈ 6 વખત ફાઇનલમાં પહોંચી છે. આઈપીએલમાં દરેક સિઝનમાં નવી ચેમ્પિયન ટીમો અને રોમાંચક મુકાબલા જોવા મળ્યા છે, જે આ ટૂર્નામેન્ટને વધુ રસપ્રદ બનાવે છે.